ગયા લેક્ચરની અંદર આપણે સજીવોના નામકરણ અને એની જે અગત્યતા છે એની વાત કરી કે ભાઈ આખા વિશ્વની અંદર કોઈ પણ એક સજીવને ઓળખવા માટે જો એક જ નામ હોય તો એનાથી વિશ્વની દરેક ભાષામાં એ સજીવને ઓળખવા માટે એક સરળતા પડે. તો જ્યારે આવા પ્રકારના એક નિયમ અથવા તો એક પ્રકારની સિસ્ટમની શરૂઆત થઈ ત્યારે એના માટે એક આખી સંસ્થાની રચના થઈ કે જેના દ્વારા વિશ્વના દરેક સજીવ એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય એનું નામ આપવા માટેની એક સિસ્ટમ નક્કી કરી શકાય એવા માટેની સંસ્થાઓ એ વિકાસ પામી કે જે બે સંસ્થાઓ એનો વિકાસ થયો છે. એ બે સંસ્થાઓ છે ICBN અને ICZN. એમાં માત્ર B અને Z નો ફરક છે. એના આખા નામ આ રીતે આવશે. ICBN એટલે શું થાય તો એ છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, એટલે કે બોટનિકલ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર. તો વનસ્પતિઓનું નામ આપવા માટેની આખી જે નામાવલી છે, આખી સૂચના છે, એનું જે નિયમોનું આખું જે લિસ્ટ છે એ નામકરણ માટેની જે સંસ્થા છે એ છે ICBN. તો એવી જ રીતે ICZN એનો અર્થ થાય છે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, એટલે કે પ્રાણીઓના નામ આપવા માટેની સંસ્થા છે. તો આ જે નામ બધા આપવામાં આવે છે કેવી રીતે અપાય છે તો બીજી ઘણી બધી સિસ્ટમ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલી છે કે આ રીતે નામ આપી શકાય, આ રીતે નામ આપી શકાય, પરંતુ હાલમાં વૈજ્ઞાનિકો વિશ્વની અંદર બધે જ જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને સર્વમાન્ય છે એ સિસ્ટમ એ છે બાયનોમિયલ નોમેનક્લેચર, એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ, એના નામ પરથી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ આપણે હમણાં જોઈએ. આ પદ્ધતિ એવી છે કે જે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સૂચવેલી હતી. તો એ પદ્ધતિ શું બતાવે છે એ જોઈએ આપણે. તો દ્વિનામી નામકરણનો અર્થ આપણે કહીએ છીએ કે દરેક સજીવનું વૈજ્ઞાનિક નામ બે ઘટકોનું બનેલું છે. યાદ રાખજો, દરેક સજીવને બે નામ નથી આપવાના. દ્વિનામીનો અર્થ થાય એમ આપણે એવું નહીં કરીએ કે સજીવને બે નામ નથી આપવાના. નામ એક જ છે પણ એ નામ બે ભાગનું બનેલું છે, એટલે કે બે ઘટકોનું બનેલું છે. કેવી રીતે બનેલું હોય એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ. એ છે મેંગીફેરા ઇન્ડિકા. આ આખું નામ છે. તો નામની અંદર જે પ્રથમ શબ્દ આવે છે એ પ્રજાતિ નામ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આપણે એને વંશગત નામ એવું નામ આપી શકીએ. જેમ આપણે આપણા નામ જે હોય છે એમાં આપણી જે અટક હોય છે તો એ અટક જેમ આપણો વંશ સૂચવે છે કે કયા વંશમાં થાય એનું ગોત્ર આપણને ખ્યાલ આવે કે આપણા પૂર્વજો કોણ હશે. તો એવી રીતે અટક જેને આપણે કહીએ છીએ એવું એક નામ એ છે મેંગીફેરા. અને બીજો જે શબ્દ વપરાય છે એ છે જાતિ સંકેત પ્રત્યય, એટલે કે સ્પેસિફિક એપિથેટ જેને કહેવામાં આવે છે તો એ છે ઇન્ડિકા. આ મેંગીફેરા ઇન્ડિકા એ આંબાનું નામ છે. તો વિશ્વની અંદર ગમે ત્યાં આંબાનું વૈજ્ઞાનિક નામ આ જ રહેવાનું છે, મેંગીફેરા ઇન્ડિકા. આવી જ રીતે એક બીજું નામ જોઈએ તો એ છે એઝાડિરેક્ટા ઇન્ડિકા, કે લીમડો છે. તો અહીંયા પણ આ એઝાડિરેક્ટા જે છે એ વંશગત એટલે કે પ્રજાતિ નામ છે અને ઇન્ડિકા જે છે એ જાતિ સંકેત પ્રત્યય છે. જો યાદ રાખજો કે મેંગીફેરા, જો ઘણી વખત આવી ભૂલ થતી હોય છે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ નામમાં શું સૂચવે છે, તો મોટાભાગે વિદ્યાર્થીઓ આવી ગેરસમજ ધરાવે છે કે ભાઈ મેંગીફેરા એટલે પ્રજાતિ અને ઇન્ડિકા એટલે જાતિ. એકચ્યુઅલી ઇન્ડિકા એટલે જાતિ નહીં, ઇન્ડિકા એટલે જાતિનો સંકેત છે. જાતિ તો આખી છે, મેંગીફેરા ઇન્ડિકા. યાદ રાખજો. એટલે ઇન્ડિકા જે શબ્દ અહીંયા વપરાયો છે, ઇન્ડિકાનું એકલાનું કોઈ મહત્વ નથી. એકલો શબ્દ ઇન્ડિકા કોઈ અર્થ સૂચવતો નથી. ઇન્ડિકા એ શબ્દ ત્યારે જ અર્થપૂર્ણ બને કે જ્યારે આગળ કોઈ પ્રજાતિ નામ હોય. તમે જુઓ અહીંયા આમાં પણ ઇન્ડિકા છે, આમાં પણ ઇન્ડિકા છે. તમે આ નામ ન બોલો, ખાલી ઇન્ડિકા બોલો તો તમે આંબાની વાત કરો છો કે લીમડાની, ખ્યાલ ન આવે. એટલે ખાસ યાદ રાખજો કે ઇન્ડિકા એકલો શબ્દ પોતે જાતિ નથી. જાતિ નામ આખું છે મેંગીફેરા ઇન્ડિકા. દરેક દાખલા તરીકે મનુષ્યનું નામ છે હોમો સેપિયન્સ, અથવા તો આધુનિક મનુષ્ય માટે આપણે વાપરીએ છીએ હોમો સેપિયન્સ સેપિયન્સ. તો હોમો શબ્દ વગર સેપિયન્સ નો કોઈ અર્થ નથી. એટલે સેપિયન્સ જે શબ્દ છે એ જાતિ સંકેત પ્રત્યય છે, નહીં કે આખી જાતિ. આખી જાતિ એ મેંગીફેરા ઇન્ડિકા અથવા એઝાડિરેક્ટા ઇન્ડિકા છે. તો આ જે નામ આપવામાં આવે છે એ નામ એમને નથી પડતા. એના માટે કેટલાક ચોક્કસ નિયમો પાળવામાં આવે છે. એ નિયમો કયા એ પણ આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે આ બધા જે નામ આપવામાં આવે છે એ લેટિન ભાષામાં આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, લેટિન શબ્દ વાપરવામાં આવે છે. એવા શબ્દો
ઓકે, પ્યોર લેટિન ન હોય તો પણ એ એવા શબ્દો હોય છે કે જેનો ઉદ્ભવ અથવા તો એના જે મૂળ છે શબ્દોના એ લેટિન માંથી ઉતરી આવેલા હોય એવા શબ્દો અહીંયા વાપરવામાં આવે છે. ઓકે, એ નામ લખવા માટેના પણ કેટલાક નિયમો છે કે બે રીતે નામ લખાય છે. કાં તો કોઈ બુકની અંદર પ્રિન્ટ કરવામાં આવે છે, તો જ્યારે છાપકામ કરવામાં આવે છે ત્યારે ઇટાલિક્સમાં એટલે કે ત્રાંસા અક્ષરોમાં લખવામાં આવે છે. જેમ તમે તમારી બધી ટેક્સ્ટ બુકની અંદર જુઓ છો, ત્રાંસા અક્ષરે લખેલા નામ હોય છે એ આ હોય છે. અને જો હાથે લખવામાં આવે, માનો કે તમે જાતે હેન્ડરાઇટિંગ કરો છો, તો એ બધા નામ અંડરલાઈન કરવાના હોય છે, જેમ અહીંયા કરેલી છે. જો આ બંને જગ્યાએ અંડરલાઈન કરેલી છે. અંડરલાઈન કરેલા શબ્દો એ વૈજ્ઞાનિક નામ સૂચવે છે, એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, બીજા નિયમો એવા છે કે જ્યારે તમે નામ લખો છો ત્યારે પ્રજાતિ નામનો પ્રથમ મૂળાક્ષર, તમે જો અહીંયા એમ કેપિટલ છે, અહીંયા એ કેપિટલ છે, એ કેપિટલ હોય છે પ્રથમ. બાકી આખું પ્રજાતિ નામ અને જાતિ નામ એ આખું સ્મોલમાં લખવાનું છે. આપણે આપણા જ્યારે નામ લખીએ છીએ ત્યારે બંનેમાં પ્રથમ કેપિટલ કરીએ છીએ, એવું અહીંયા નથી. પ્રજાતિ નામનો પ્રથમ મૂળાક્ષર એટલે કે પ્રથમ અક્ષર કેપિટલમાં લખવાનો છે અને બાકીનું આખું જે નામ હોય છે એ સ્મોલમાં લખવાનું છે. ઓકે, વૈજ્ઞાનિક નામ, અહીંયા ભૂલ ન થાય, વૈજ્ઞાનિક નામ જે હોય છે એના અંતે એ સંશોધન કરતા એટલે કે જેણે એનું નામ આપવાનું છે એ વૈજ્ઞાનિકનું નામ પણ અથવા તો જે સંશોધન કરતા છે એનું નામ ટૂંકમાં લખવાનું છે. દાખલા તરીકે કોઈ વનસ્પતિનું નામ જો લિનિયસ આપે છે, લિનિયસે આપેલું નામ છે, તો એ વૈજ્ઞાનિક નામ લખીને પાછળ એલ અથવા તો LINNN લિનિયસ નું નામ લખવાનું છે. જેમ કે તમે જ્યારે આ તો તમને એક્ઝામ્પલ માટે અહીંયા લખેલું છે, સાચું અહીંયા છે મેંગીફેરા ઇન્ડિકા, પાછળ લખવાનું છે LINNN લિન. લિન નો અર્થ થાય છે લિનિયસ દ્વારા નામ આપવામાં આવેલું છે. બીજા કેટલાક નિયમોની ચર્ચા કરીએ આપણે. તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આ પ્રજાતિ નામ છે અને આ જાતિ સંકેત પ્રત્યય છે, બંને અલગ અલગ હોય. પરંતુ યાદ રાખો કે પ્રાણીઓના જ્યારે નામ આપવામાં આવે છે, પ્રાણીઓના, ત્યારે એમાં એક ઓપ્શન છે કે પ્રજાતિ અને જાતિ સંકેત પ્રત્યય બંને સમાન હોઈ શકે છે. દાખલા તરીકે નાજા નાજા બે સમાન છે. તમે ફરક તમે જુઓ ને, ખાલી એટલો ફરક છે, આ એન કેપિટલ, બાકી નાજા નાજા. ભારતીય કોબરા જે આપણે ફેણ વાળા નામ હોય છે એનું નામ આ છે. ગોરીલા ગોરીલા, બંને શબ્દો સમાન છે. આવી છૂટછાટ વનસ્પતિ નામોમાં આપવામાં આવતી નથી. ખાસ યાદ રાખજો, વનસ્પતિનું નામ જ્યારે વૈજ્ઞાનિક રીતે આપવામાં આવે ત્યારે બંને એટલે કે પ્રજાતિ નામ અને જાતિ સંકેત પ્રત્યય એ અલગ અલગ હોવા જરૂરી છે. ઓકે, ઘણી વખત એવું બને છે કે અમુક વૈજ્ઞાનિકો દ્વારા નામ અપાય ત્યારે એનો સ્વીકાર થાય અથવા તો એ બધું માન્ય થાય, પણ પછી આગળ જતા એ નામમાં થોડા ફેરફારો કરવાની જરૂર પડે. તો ત્યારે શું થાય એનું એક એક્ઝામ્પલ તમને આપું. આપણે જે સામાન્ય રીતે પેલું અથાણામાં વાપરીએ છીએ એવા કેરડા, તો એ જે પેલા લાંબી લાંબીની દાંડી હોય છે ને, બોર કરતા થોડાક મોટા, નાના ચણિયા બોર કરતા થોડાક મોટા એવા ફળ હોય છે, અથાણા તરીકે આપણે વાપરીએ છીએ કેરડાના અથાણા. તો એવા કેરડા જે છે એનું વૈજ્ઞાનિક નામ પહેલા જે આપવામાં આવ્યું હતું એ હતું કેપેરિસ એફાઇલા. આ યાદ રાખજો, મેં કાઉન્સમાં અહીંયા જે લખેલું છે કેપેરિસ એફાઇલા. એ શબ્દ વિરોધી છે અને ફાઇલા એટલે પર્ણ. એ સમયે તમે જુઓ કે એનું પ્રકાર જો તમે જોયું હોય તો ખ્યાલ આવશે કે એકલી દાંડી દાંડી હોય છે, એમાં પાંદડા જોવા મળતા નથી. એટલે એવા સમયે એનું નામ આપવાનું હતું કેપેરિસ એફાઇલા. એફાઇલા એટલે કે પર્ણ વગરની. પણ આગળ જતા ખબર પડી કે એમાં પર્ણ નથી હોતા એવું નથી, પર્ણ હોય છે, પરંતુ એકદમ નાના નાના હોય ત્યારે પર્ણો ખરી જાય છે. એનો અર્થ એમ થયો કે પર્ણ વગરની વનસ્પતિ છે એ માન્યતા ખોટી છે અને એટલે એનું નામ બદલી નાખવામાં આવ્યું. એનું નામ કરવામાં આવ્યું કેપેરિસ ડેસિડ્યુઆ. ડેસિડ્યુઆ એટલે પાનખર, એટલે કે ખરી જાય છે પાનના. તો હવે અહીંયા શું થાય કે જ્યાં સુધી આ નામ હતું વપરાશમાં હતું ત્યાં સુધી જે કઈ બુક્સ છપાણી હશે એ બધી બુકમાં કેરડાનું નામ શું હશે? કેપેરિસ એફાઇલા. ઓકે, એક વખત વૈજ્ઞાનિકોએ નિર્ણય કર્યો કે આ નામ બદલીને આપણે કરવાનું છે ડેસિડ્યુઆ. એ પછી જે બુક્સ છપાશે એમાં એનું નામ શું આવશે? કેપેરિસ ડેસિડ્યુઆ. હવે કોઈ એક વ્યક્તિ હોય કે જેને આ ખ્યાલ નથી કે નામમાં ચેન્જ થયો છે, ધારો કે, અને એની પાસે બે બુક્સ છે, એક બુક પહેલાની છે એક પછીની છે. એકની અંદર લખેલું છે કેપેરિસ એફાઇલા અને એકમાં લખેલું છે કેપેરિસ ડેસિડ્યુઆ. તો કદાચ એને એવી સમજ થાય કે બે અલગ અલગ વનસ્પતિ છે કારણ કે નામ અલગ છે. એવું ન થાય, એવી ગેરસમજ ન થાય એટલે વૈજ્ઞાનિકોએ નિયમ કર્યો છે કે જ્યાં જ્યાં પણ બદલાયેલા નામ વાપરવામાં આવે ત્યાં કાઉન્સમાં એનું જૂનું નામ લખવાનું છે કે જેથી કરીને વાંચનાર વૈજ્ઞાનિકને ખ્યાલ આવે કે આ એ વનસ્પતિની વાત છે કે જેનું પહેલાનું નામ આ હતું, હવે એનું નામ આ છે. દાખલા તરીકે અહીંયા આખું લખેલું છે કોઈ પણ બુક, નવી બુક જ્યારે છપાશે હવે
ત્યારે આમાં આવું લખેલું છે કેપેરિસ ડેસિડ્યુઆ, કાઉન્સ કરેલો હશે, ત્યાં લખ્યું છે SYN. SYN નો અર્થ થાય છે સિનોનિમ એટલે કે સમાનાર્થી, એટલે કે જૂનું નામ કે જે હતું કેપેરિસ એફાઇલા. એટલે કે પહેલા જે વનસ્પતિ કેપેરિસ એફાઇલા તરીકે ઓળખાતી હતી એ જ વનસ્પતિ હવે કેપેરિસ ડેસિડ્યુઆ તરીકે ઓળખાય છે. એટલે આ ઉપરાંત કેટલા બધા નિયમો એના છે, પરંતુ આપણે બધા નિયમોમાં બહુ ડીપમાં જવાનું નથી એટલે આપણે બહુ ચર્ચા નથી કરતા. આ બે વધારાના નિયમો અહીંયા આપણે જોયા. તો આ જે વાત થઈ એ બધી વાત નામકરણની થઈ, નામ કેવી રીતે આપવામાં આવે છે એની પણ આખી સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ આપણે અત્યારે સમજતા નથી. હવે આપણે જોઈએ વર્ગીકરણ. તો વર્ગીકરણનો અર્થ શું છે? તો વર્ગીકરણનો અર્થ થાય છે દરેક સજીવને એના લક્ષણો પ્રમાણે અલગ અલગ જૂથમાં ગોઠવવા. ધારો કે આપણી પાસે કોઈ પણ 2 કે 5 સજીવો છે. એ 5 સજીવો એ કેવી રીતે એકબીજાથી જુદા પડે છે એને સમજવા માટે એક નાનકડું અમથું એક્ઝામ્પલ અહીંયા હું એક્સ્ટ્રા તમને કરાવું. દાખલા તરીકે હું અહીંયા કેટલાક નામ લખું છું. એ નામ આ રીતે છે. અહીંયા હું નામ લખું છું ઘઉં, અહીંયા હું લખું છું મગ, અહીંયા હું લખું છું ગુલાબ, અહીંયા હું લખું છું ચણા, અહીંયા છે ચોખા, અને અહીંયા આપણે લખીએ છીએ કમળ. ઓકે, મેં આટલા નામ લખેલા છે: ઘઉં, મગ, ગુલાબ, ચણા, ચોખા અને કમળ. તો હવે જો તમને પૂછવામાં આવે કે અહીંયા જે પહેલું નામ લખેલું છે એ છે ઘઉં. આ ઘઉંની સાથે તમે એમ કહેવાય કે આને ગ્રુપ પાડો તો તમે કંઈ પણ વસ્તુ અથવા તો મેં તમને હજી કંઈ શીખવાડ્યું નથી એ છતાં તમે અહીંયા સમજી જશો કે આના ગ્રુપ કેવી રીતે પડશે. તો કે જે ગ્રુપમાં ઘઉં તમે રાખો છો એની સાથે તમને ખ્યાલ આવી જશે કે ઘઉંની સાથે કયું નામ લખીશ. તો હું અહીંયા લખીશ ચોખા. ઘઉંની સાથે આવશે ચોખા. એ જ રીતે તમે જુઓ કે મગ. તો મગની સાથે તમે અહીંયા કયું નામ લખાવો મને? તો એ નામ હશે ચણા. ઓકે, ગુલાબ છે તો ગુલાબની સાથે નામ તમે લખાવશો કમળ. તો આ શું કર્યું આપણે? તો અહીંયા આપણી પાસે જે લિસ્ટ હતું એમાં ઘણા બધા સજીવો હતા કે જેમાં બધામાં મિક્સ લક્ષણો હતા. અમુકના આવા લક્ષણો, અમુકના આવા લક્ષણો. પરંતુ આપણે વ્યવસ્થિત અથવા તો કોઈ ચોક્કસ સિસ્ટમ પાડવા માટે ઘઉં અને ચોખાને સાથે રાખ્યા, મગ અને ચણાને સાથે રાખ્યા, ગુલાબ અને કમળને સાથે રાખ્યા. કેમ? તો એનું કારણ એ છે કે ઘઉં અને ચોખા એ બંને ધાન્ય છે, મગ અને ચણા એ બંને કઠોળ છે, ગુલાબ અને કમળ એ બંને પુષ્પ છે. તો આ છે વર્ગીકરણ. એટલે કે આપણી પાસે હજારો લાખો પ્રકારના સજીવો છે. એ બધાનો અભ્યાસ તમે એક સાથે કરી ન શકો. એટલે વૈજ્ઞાનિકોએ એના જુદા જુદા ગ્રુપ પાડ્યા છે અને ગ્રુપ પાડવાની સિસ્ટમ એટલે એને આપણે નામ આપીએ છીએ વર્ગીકરણ. તો વર્ગીકરણની જે આખી પદ્ધતિ છે એ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો કે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી. અર્થકારક જૂથ વહેંચણી એટલે શું? તો કે તમે જ્યારે કોઈ સજીવોના ગ્રુપ અથવા તો એના જે સમૂહ છે બોલો ત્યારે તમારા મનમાં એના વિશે બધું ખ્યાલ સ્પષ્ટ થઈ જાય. જેમ તમે ભણતા જાઓ એમ ખ્યાલ આવે. દાખલા તરીકે તમે એમ બોલો ઘઉં અને ચોખા, તો તમારા મનમાં આવી જશે કે ધાન્ય છે, કારણ કે એના લક્ષણો તમે જાણો છો. તો સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ તથા નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો. આપણે એનો એક આખો ચાર્ટ ભણીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે જોઈએ કે નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો. ઓકે, અહીંયા તો આ લક્ષણો તમે જાણો છો એટલે તમે ગ્રુપ પાડી શકો, પણ આગળ જતા તમે બીજા ઘણા બધા લક્ષણોના સંપર્કમાં આવશો. એ લક્ષણો વિશે તમે સમજવાના છો અને એના આધારે તમે વર્ગીકરણ કરી શકો. દાખલા તરીકે કોઈ પણ એક પુષ્પ તમે પસંદ કરો તો એ પુષ્પની બહાર જે પાંખડી હોય છે જેને આપણે દલપત્રો તરીકે ઓળખીએ છીએ, તો એ દલપત્રોને આધારે પણ વર્ગીકરણ થયેલું છે. ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેમાં એ દલપત્રો બધા છૂટા છૂટા હોય છે, જેમ કે ગુલાબ અથવા તો કમળ એવી વનસ્પતિ. તો ઘણી બધી વનસ્પતિ એવી છે જેમાં દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે, જેને તમે મુક્ત અથવા તો યુક્ત દલપત્ર એવું નામ આપો છો. તો કરેણ જેવી પીળી કરેણ તમે જોશો તો એની બધી જ પાંખડીઓ જોડાયેલી છે, ધતુરાની પાંખડીઓ જોડાયેલી છે. તો આવા લક્ષણોને આધારે એકબીજાથી અલગ પડવાની જે આખી સિસ્ટમ છે એ વર્ગીકરણની અંદર સમાવેશ હોય છે. દાખલા તરીકે તમે ઘઉં, કૂતરા, પક્ષી આ બધા શબ્દો બોલો, સસ્તન વર્ગ, માછલી, એવા બધા
ત્યારે તમારા મનમાં એક આખો વિચાર સ્પષ્ટ, દાખલા તરીકે માછલી એવો શબ્દ તમે બોલો એટલે તમારા મનમાં કેટલા બધા લક્ષણો આવી જાય. મીન પક્ષો આવશે, એના શરીર ઉપર ભીંગડા આવી જશે, ઝાલરો, આવા બધા લક્ષણો તમારા મનમાં સ્પષ્ટ થઈ જાય. તો એવી રીતે કૂતરા છે તો એના માટેની આખી માનસિકતા તમે તૈયાર કરી શકો કે આવા લક્ષણો ધરાવે એવા સજીવોને આપણે કૂતરા તરીકે ઓળખીએ છીએ. તો એ રીતે એ વર્ગીકરણ કરવામાં આવતું છે. ઓકે, આજે વાત કરી એ જૂના સમયમાં અથવા તો જ્યારે શરૂ થયું ત્યારે આવી રીતે વર્ગીકરણ કરવામાં આવતું હતું. આધુનિક વૈજ્ઞાનિકો જે વર્ગીકરણ કરે છે એમાં હજુ નવા પાસાઓ બધા ઉમેરે છે. આપણે આગળનું બીજું, ત્રીજું અને ચોથું ત્રણે ચેપ્ટરમાં આ બધું સમજવાનું છે એટલે તમને વધારે આઈડિયા આવશે. પણ એમાં કોષ રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. તમે 8મું ચેપ્ટર ભણી ગયા છો એટલે તમને ખ્યાલ છે કે કોષો આદિ કોષ કેન્દ્રીય હોય, સુકોષ કેન્દ્રીય હોય, એ બધું પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, બાહ્ય અને આંતરિક લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે સજીવોના બહારના લક્ષણો કેવા છે, અંદર વનસ્પતિ છે એનો છેદ તમે લેશો એટલે અંદર તમને શું જોવા મળે, પેશી રચના કેવી છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અથવા તો એના વિકાસની પ્રક્રિયા કેવી રીતે વિકાસ પામશે, ગર્ભાવસ્થા કેવી છે, ભ્રૂણ અવસ્થા કેવી છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને પરિસ્થિતિ વિદ્યા એટલે શું, તો કે સજીવો ક્યાં વિકાસ પામે છે, પાણીમાં વનસ્પતિ ઉગે છે, ભીની જમીનમાં ઉગે છે, ખારી જમીનમાં ઉગે છે, આવા કેટલા બધા પાસાઓને ધ્યાનમાં લખીને બધા વર્ગીકરણો કરવામાં આવતા હોય છે. તો આ વર્ગીકરણની આખી જે સિસ્ટમ છે એના પાયાના મુખ્ય 4 ઘટકો અહીંયા જોવા મળે છે. એ 4 ઘટકો કયા એ આપણે સમજીએ. તો સૌથી પહેલું છે લક્ષણીકરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કેરેક્ટરાઇઝેશન. લક્ષણીકરણ એટલે શું, તો કે જો કોઈ પણ સજીવ હોય એના લક્ષણો કેવા છે તમારે સૌથી પહેલા જાણવું પડે. ઓકે, કોઈ પણ એક સજીવ એ ઓળખાય છે શેનાથી, તો કે એના લક્ષણોથી. એટલે જે સજીવ છે એના લક્ષણોનો અભ્યાસ કરવો એ સૌથી પાયાની વસ્તુ છે. પહેલા એક વખત એના લક્ષણો નક્કી થઈ જાય પછી આવે છે એની ઓળખ વિધિ. ઓળખ વિધિ એટલે શું, તો કે બુકમાં લખેલા જે લક્ષણો છે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે. દાખલા તરીકે જે પુસ્તકો બધા લખાણા છે વર્ગીકરણ માટે, એમાં દરેક સજીવના લક્ષણોની નોંધ કરેલી છે. એટલે તમારી પાસે જો એક બુક હોય, એ બુક લઈને તમે કોઈ જંગલમાં કે કોઈ બગીચામાં જાઓ અને તમે એક સજીવને જુઓ કે આ સજીવ એક વનસ્પતિ છે, તે વનસ્પતિના જે લક્ષણો છે એ આ બુકમાં કયા વનસ્પતિને મળતા આવે છે તમે ચેક કરો, એના આધારે તમે ઓળખી જશો કે આ વનસ્પતિ આ છે. કારણ કે બગીચામાં કે જંગલમાં કોઈ વનસ્પતિ ઉગેલી હોય ત્યાં નામ લખેલું ન હોય કુદરતી રીતે, પણ તમારે જાણવું છે કે આ કઈ વનસ્પતિ છે, તો તમે કેવી રીતે જાણી શકો? તો એનો જવાબ આ છે કે વૈજ્ઞાનિકોએ જે લક્ષણોનું વર્ણન કરેલું છે એ લક્ષણોની બુક તમારી પાસે હોવી જોઈએ. એ બુકની અંદર તમે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ બધું ચકાસો કેવા લક્ષણો હોય તો એ કઈ વનસ્પતિ હોઈ શકે. એના આધારે તમે જે તે વનસ્પતિ અથવા પ્રાણીને ઓળખી શકો. એ આખી સિસ્ટમ એને કહેવામાં આવે છે ઓળખ વિધિ. પછી આવે છે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. કે એક વખત એક સજીવ ઓળખાય જાય પછી એ કયા વર્ગનું છે અથવા તો કયા સમૂહમાં આવે છે એનો ખ્યાલ તમને આવે. દાખલા તરીકે તમને ખ્યાલ આવે કે ભાઈ એક વનસ્પતિ છે કે ભાઈ ભીંડો છે, એબ્લેમોસ્કસ રેસિમમ, તમે ઓળખી ગયા. પછી તમને ખ્યાલ આવશે કે ભીંડો જે છે એનો સમાવેશ કઈ જગ્યાએ અથવા તો વર્ગીકરણમાં ક્યાં થયેલો છે. આપણે આગળ એના વિશે બધું ચર્ચા કરવાની છે. અત્યારથી તમને કહું કે ભાઈ એક કુળ છે. કુળ એટલે બધા તમે જાણો છો, બધા કુળ ભણેલા છો તમે 5મા ચેપ્ટરની અંદર. તો માલવેસી કુળની અંદર એનો સમાવેશ થયેલો છે. તો એ છે એનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ છે. અને એનું નામકરણ એટલે કે કેવી રીતે નામ અપાયું છે. એકચ્યુઅલી આ આખી સિસ્ટમ છે એક જ્યારે નવો સજીવ કોઈ મળી આવે છે ત્યારે એને આપવા માટેની છે. કે ભાઈ પહેલા એના લક્ષણો ગોતવાના છે, એ લક્ષણો ઓળખાય છે પછી એના આધારે એને ઓળખવાનો છે, પછી એના લક્ષણોને આધારે એને કોઈ એક વર્ગમાં મૂકવાના છે અને પછી છેલ્લે એનું નામ આપવાનું છે કે આ વનસ્પતિ અથવા તો આ પ્રાણીનું નામ આ હોઈ શકે છે. તો એવી રીતે આ 4 ઘટકોને આધારે સજીવોને નામ આપવાની પ્રક્રિયા થતી હોય છે. તો આ આખું ક્લાસિફિકેશન જે છે એના માટે જે પહેલેથી શબ્દ વપરાય છે એ છે સિસ્ટેમેટિક્સ. સિસ્ટેમેટિક્સ એ શબ્દ લેટિન શબ્દ છે, એનો અર્થ થાય છે પદ્ધતિસરનું જ્ઞાન અથવા તો વિજ્ઞાન. સિસ્ટમ પ્રમાણે એટલે કે વર્ગીકરણ એ એવું નથી કે ચાલો ગમે તે સમૂહમાં ગમે તે સજીવનો સમાવેશ થાય છે, એમ નહીં, પણ એક ચોક્કસ પદ્ધતિ પ્રમાણે એને ગોઠવવાની સિસ્ટમ છે એટલે એને સિસ્ટેમેટિક્સ એવું નામ અપાય છે. લિનિયસે સૌથી વધુ એમાં સંશોધનો કરેલા છે અને લિનિયસે એક પુસ્તક પ્રકાશિત કરેલું જેનું નામ હતું સિસ્ટેમા નેચુરા, કે જે એ ભાષામાં હતું. આ પુસ્તકની અંદર એણે સજીવોનું વર્ગીકરણ અને એનું નામકરણ કરવાની આખી પદ્ધતિઓ એનો સમાવેશ કરેલો છે. પછી ધીરે ધીરે બધા જે વિકાસો થયા છે એ વિકાસ દરમિયાન હાલના જે વર્ગીકરણ બધા છેલ્લા થોડા સમયમાં જોવા મળે છે
એમાં એ લોકોએ ઉદ્વિકાસી સંબંધો એટલે કે કયા સજીવમાંથી કોણ કોના પૂર્વજ છે, કોણ કોનામાંથી ઉતરી આવેલા છે, એવા બધા સંબંધોનો પણ ધ્યાનમાં રાખીને આ બધા વર્ગીકરણો હાલમાં કરેલા જોવા મળે છે. તો આવી રીતે એક આખી સિસ્ટમ એના દ્વારા આપણે વર્ગીકરણ અને નામકરણ કરતા હોઈએ છીએ.